હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માનવ દુર્ગા. ચાલો સત્સંગ કરીએ યુટ્યુબ ચેનલ પર બધા ભક્તજનોનું સ્વાગત છે. આજે આપણે ભગવાન હરિ અને હર શ્રી નારાયણ શ્રી વિષ્ણુ ભગવાન અને ભક્ત વત્સલ જે ભક્તોના મનોકામના પૂર્ણ કરનાર છે એવી નારદજી અને શ્રી ભગવાન વિષ્ણુની એક કથા છે. એ કથા આપણે સત્સંગમાં લઈશું. તો આ કથાનો ઉદ્દેશ્ય છે કે ભગવાન ભક્ત પ્રેમી શ્રી નારાયણની લીલા છે અને લીલાથી નારદજી મોહિત થાય છે. એ સત્સંગ આપણે કરીએ છીએ. તો ચાલો સત્સંગ કરીએ. એક વખત યોગી નારદજી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા. એ ફરતા ફરતા એક નગરમાં પહોંચ્યા અને એક નગરની અંદર એક બ્રાહ્મણ છે રહેતો હતો. એ બ્રાહ્મણના ઘરની અંદર નારદજી આવ્યા. એ બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ નારદજીને આવેલા જોયા. એ નારદજીને આવેલા જોઈ એ બંને જણાએ નારદજીની ખૂબ આગતા સ્વાગતા કરી, સ્વાગત કર્યું, આતિથ્ય કર્યું અને નૈવેદ્ય આદિ એને ભોજન જમાડ્યા. અને નારદજી એના આતિથ્યથી ખૂબ પ્રસન્ન થયા. એટલે નારદજીએ કીધું, તમે બંને જણા માંગો, તમારે શું જોઈએ છે તે હું આશીર્વાદ તમને આપીશ. એટલે બ્રાહ્મણ કહે છે, હે નારદજી, આમ તો ભગવાન શ્રી હરિની પરમ કૃપા છે, બધું સુખ શાંતિ છે, પણ એક શેર માટેની ખોટ છે, સંતાન નથી. તો અમારું વાંઝ્યામેણું દૂર થાય એવો કોઈ ઉપાય તમે જણાવો, કોઈ રસ્તો બતાવો. એટલે નારદજી એ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને સંતાન આપવા માંગતા હતા. એટલે ભગવાને શ્રી નારદજીએ કીધું કે તમે બંને જણા થોડી રાહ જુઓ, હું શ્રી ભગવાન શ્રી વિષ્ણુ શ્રી હરિ પરમાત્મા નારાયણને મળી આવું છું અને તમને પૂછી અને કહું કે તમારા ભાગ્યમાં ક્યારે સંતાન થશે એ હું તમને જવાબ આપીશ. આમ કહી નારદજી સીધા વૈકુંઠ લોકમાં નારાયણ શ્રી હરિ શ્રી વિષ્ણુ ભગવાન પાસે આવે છે અને શ્રી ભગવાન વિષ્ણુને કહે છે કે હે પ્રભુ, હું ફરતા ફરતા એક બ્રાહ્મણના ઘરે ગયો અને બ્રાહ્મણ છે નિસંતાન છે. તો એનું વાંઝ્યામેણું દૂર થાય એવો તો કોઈ ઉપાય હોય, અથવા તો એને હું સંતાન આપવા માંગુ છું, તો એને સંતાન થાય એવી કૃપા કરો. એટલે ભગવાને નારદજીને જવાબ આપ્યો, નારદજી, તમે મદદ કરવાની ઈચ્છાથી આવ્યા છો, પણ એ બ્રાહ્મણના ભાગ્યની અંદર સંતાન નથી. આ જન્મમાં તો શું, આવનારા 7 જન્મ સુધી પણ એ વ્યક્તિ એ બ્રાહ્મણના ભાગ્યમાં સંતાન યોગ નથી. એટલે એને તમે કોઈ બીજા આશીર્વાદ આપી દો, તમે એને સંતાન આપી શકશો નહીં. આમ કહી ભગવાન નારાયણે નારદજીને કઈ સંભળાવ્યું. નારદજી ભગવાનને વંદન કર્યા અને પેલા બ્રાહ્મણ પાસે આવ્યા કે બ્રાહ્મણ, તમે ખોટું કોઈ મનમાં શંકા સંચય કરતા નથી. હું ભગવાનને મળીને આવ્યો છું અને ભગવાને કહી દીધું છે કે તમારા આ જન્મ શું, આવનારા 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન નથી. એટલે તમે કોઈ મનને આતુરતા વાળી લ્યો, મનની ગતિ છે એને મંદ પાડી તમે ભગવાન નામનું સ્વકીર્તન કરો અને ખોટા દોડાદોડી રહેવા દેજો. આમ નારદજીએ કીધું કે તમારા ભાગ્યમાં સંતાન નથી. એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીને પગે લાગ્યા, મનમાં જરા પણ લીધું નહીં અને જે દરરોજને માટેનો નિત્યક્રમ હતો એ નિત્યક્રમ પ્રમાણે બ્રાહ્મણ ભગવાનની પૂજા અર્ચના કરે, બ્રાહ્મણી તેમાં મદદ કરે. આમ બંને જણા શાંતિથી જીવન જીવવા લાગ્યા. અને એક દિવસ એક સંત તેને ત્યાં પધાર્યા, સંતની સેવા કરી અને સંત પાસે આશીર્વાદમાં સંતાન માંગ્યું. સંતે કીધું, જાઓ તથાસ્તુ. આમ કહી સંતે આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણીનું વાંઝ્યામેણું દૂર થયું અને તેને ત્યાં એક બાળક, દીકરો એ ઘોડિયાની અંદર પહોંચતો હતો અને બ્રાહ્મણીને ખૂબ લાડ લડાવતી.
અને નારદજી ફરતા ફરતા આકાશ માર્ગે નીકળે, નગર ઉપરથી આવી અને બ્રાહ્મણના ઘર તરફ જોયું તો તે બ્રાહ્મણી જે સંતાનને લાડ લડાવતી હતી, હિંચકો નાખતી હતી, હલરડા ગાતી હતી. એટલે નારદજીને નવાઈ લાગી. નારદજી બ્રાહ્મણી પાસે આવ્યા અને પૂછ્યું, આ સંતાન ક્યાંથી? તો ભગવાન નારદજીને બ્રાહ્મણીએ જવાબ આપ્યો, એ સંતની સેવા કરી અને સંતે આશીર્વાદ આપ્યા અને અમારું વાંઝાનું દૂર થયું. નારદજીની અંદર ક્રોધ કે ભગવાન ના આપી શકે, સંત આપી શકે. એટલે તરત જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે નારદજી આવ્યા અને ભગવાનને દંડવા લાગ્યા. મેં કીધું, હે પ્રભુ, તમે મને ખોટો પાડ્યો, તમે જે આપી ન શક્યા એક સામાન્ય સંતે આપી દીધું, અને આવું બન્યું તો કેમ? આજે હું જૂઠો ઠરાયો, એ બ્રાહ્મણ પાસે મારી આબરૂ ઇજ્જત શું રહી? ભગવાન સમજી ગયા કે અહીંયા નારદજીને અહમ, એ સંત કરતા નારદજી નાનપ અનુભવે છે. એટલે ભગવાન માંદા પડ્યા અને માંદા પડવાનું નાટક કરવા લાગ્યા. એટલે નારદજી ભગવાનને કે, પ્રભુ તમને શું થયું? ભગવાન કે શ્રી હરિ લીલા કરનાર ભગવાન લીલાધર કહે છે, નારદજી, હવે હું બીમાર પડ્યો છું, થોડી ઘડીનો મહેમાન છું, હવે મારે આ દેહ ત્યાગ કરવો પડશે. તો નારદજીએ પૂછ્યું, તમે બચી શકો? ભગવાન કે હા. નારદજી કે કેમ? કે ભગવાને કીધું, કોઈ કે તેનું કાળજું કાઢી અને મને આપે તો હું એ કાળજું લઈ અને આ મારો જીવ છે બચાવી શકું એમ છું, નહીં તો મારો જીવ બચશે નહીં. નારદજી કે, અરે પ્રભુ, એમાં શું મૂંઝાવાની વાત? એમ કહી નારદજી ભગવાન માટે કોઈ કાળજું આપો, મને કોઈ કાળજું આપો, એમ કેતા કેતા આખા નગરોમાં ફરી વળે છે. અને જે સંતે બ્રાહ્મણના આશીર્વાદ આપ્યા હતા એ સંત પાસે નારદજી પહોંચ્યા. એટલે નારદજી કીધું, ભગવાનને બીમારી છે અને જો કાળજું કોઈ આપે તો ભગવાન બચી શકે એમ છે. એટલે સંતે કીધું, એમાં શું મોટી વાત છે? પોતાનું કાળજું કાઢી અને નારદજીને આપ્યું. અને નારદજીએ કાળજું લઈ અને વૈકુંઠ લોકમાં શ્રી હરિ વિષ્ણુ ભગવાન પાસે આવ્યા. તો ભગવાન તો શેષ નારાયણ શૈયા પર શયન કરતા હતા, લક્ષ્મીજી તેના પગ દબાવતા હતા, કોઈ બીમારી નહીં, કઈ જાતની કઈ તકલીફ નહીં. એટલે નારદજીએ દર્શન કર્યા અને આવું દ્રશ્ય જોઈને ભગવાનને કીધું, ભગવાન તમે હાજર થઈ ગયા, સાજા થઈ ગયા છો, હું તો તમારા માટે કાળજું લાવ્યો છું. તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ હસતા હસતા કહે, નારદજી, કાળજું તો તમારી પાસે પણ હતું, તો તમે પણ આપી શકતા હતા ને? હા, કે ભગવાન, પણ એ ના આપી શક્યો. તો તમને કાળજું ક્યાંથી મળ્યું? કે પેલા સંતે આપ્યું છે એટલે હું લઈને આવ્યો છું. ભગવાને કીધું કે, હે નારદજી, જે કાળજા કાઢીને આપી શકે ને એ સંતાન પણ આપી શકે. એટલે નારદજીને સમજાયું કે ભગવાન કરતા ભક્ત મહાન છે અને ભક્ત છે એ ભગવાનના પરમ રૂપને જાણનારો છે. આમ નારદજીએ કીધું, હે પ્રભુ, હું તમારો ભક્ત છું, પણ હું તમારી લીલાને પામી ન શક્યો. જ્યારે સામાન્ય માનવી થઈ, સંત થઈ અને આપની લીલાને ઓળખી શક્યા છીએ, અને ક્ષમા કરો. હું સમજી ગયો કે તે બ્રાહ્મણને કેવી રીતે સંતાન થયું. આ ભક્તિના પ્રતાપે સંતાન થાય છે. અને એટલે જ તો ભગવાનને પરમાત્મા શ્રી હરિને ભક્ત વત્સલ કહે છે. એ ભક્તોના કાર્ય કરવા માટે, ભક્તને માટે ભગવાન પરમાત્મા શ્રી હરિ હંમેશને માટે હાજર રહે છે. આવી ભગવાન પરમાત્માની ભક્ત સાથે ભક્તની લાગણી અને ભક્તિની કથા છે. કહેવાનો મતલબ એ છે, નિસ્વાર્થ ભાવે કરેલી ભક્તિ હંમેશા ફળ આપનારી રહે છે, અને નિસ્વાર્થ ભાવે કરેલા કર્મ હંમેશા આપણને જ્યારે જરૂર હશે ત્યારે અડાવે છે. એટલે ભક્ત મહાન કે ભગવાન મહાન, આમાં બંને પરોપર છે. જે ભક્ત છે
એ ભગવાનની પરમ ગતિને જાણે છે અને ભગવાન છે ભક્તના દરેક કાર્ય કરવા માટે આતુર રહે છે. એટલે હંમેશા ભગવાનના નામસ્મરણ સાથે અભિમાન રહિત આજના જમાનાની અંદર જોઈએ તો દંભ વગરની ભક્તિ કરવી જોઈએ. એ જ ભક્તિ છે, સાચી છે. પરમાત્માનું નામ લેવું જોઈએ, એ જ ભગવાનનું નામ છે. તો આવી ભક્તિ કરશું તો અવશ્ય આપણી મનોકામના પૂર્ણ થશે. ફરીથી આપણે આ ચાલો સત્સંગ કરીએ યુટ્યુબ ચેનલ પર નવી જ કથા સાથે, નવા જ વિષય સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને જો તમને આ કથા સારી લાગે, સત્સંગ સારું લાગે તો તમે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા પરિવારજનોમાંથી જે ભક્ત ભગવાનમાં માને છે, ભગવાનના નામ પર લે છે, એને અનુગ્રહ કરો. એ આપણા પરિવાર સાથે જોડાય અને ફરીથી આ પરિવાર છે એ મોટો બને અને બધા ભક્તિ કરી શકે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.